નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં હંસરાજભાઈ કંસારાના પુસ્તક શતરંજના ખેલનું વિમોચન કરાયું। શતરંજના ખેલના પ્રકાશનથી હંસરાજભાઈની એક નવી ઓળખ ઊભી થઈ છે। એમનું વૈવિધ્યસભર સાહિત્ય એમને સાહિત્ય સર્જનની સાથે એક પત્રકારની પણ ઓળખાણ આપે છે। ભુજ ખાતે લાયન્સ હોલમાં કચ્છી સર્જક હંસરાજભાઈ ઠાકરસિંહ કંસારાના ત્રીજા પુસ્તક શતરંજના ખેલનું વિમોચન કરતા વિવિધ વક્તાઓએ એમના સર્જનને આવકારતા આ પ્રમાણે સૂર વ્યક્ત કર્યા હતા। કચ્છના જાણીતા સર્જક ડોક્ટર દર્શનાબેન ધોળકિયાએ પોતાના પ્રસંગોચિત વક્તવ્યમાં હંસરાજભાઈના પરિવાર દ્વારા આયોજિત આ સમારોહ સર્જકત્વ અને પિતૃભક્તિના સમન્વય સમાન બની રહ્યો હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાનોમાં કીર્તિભાઈ ખત્રી, ઈશ્વરભાઈ દેસાઈ, દીપકભાઈ માકડ, દર્શનાબેન ધોળકિયા રહ્યા હતા। આ કાર્યક્રમમાં કૈલાસદાન ગઢવી, ઘનશ્યામભાઈ ઠક્કર, શહેરના અગ્રણી ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, સર્જકો મદનકુમાર અંજારિયા, ડોક્ટર કાંતિભાઈ ગોર, જયંતિભાઈ જોશી, શબાબ, અગ્રણી મનોજભાઈ સોલંકી, અરુણભાઈ કંસારા, ફોકિયાના નિમિષ ફડકે વગેરેએ પોતાના હંસરાજભાઈ સાથેના સંબંધોને યાદ કરતા વિચારો વ્યક્ત કર્યા હતા। આ અગાઉ હંસરાજભાઈના પુત્ર પુસ્તકના સંપાદક શૈલેષભાઈ કંસારાએ આવકાર પ્રવચન કરતા હંસરાજભાઈની સમગ્ર સર્જન યાત્રાને વર્ણવી હતી અને આગામી સમયમાં એક નવું પુસ્તક પ્રકાશિત કરવાની પણ જાહેરાત કરી હતી। હંસરાજભાઈ કંસારાના પરિવારજનો પરેશભાઈ કંસારા, હર્ષાબેન, નિકિત કંસારા, ઉમાબેન, મનીષભાઈ, હિનાબેન કંસારા, મધુબેન કંસારા, ખ્યાતિબેન, દીપ્તિબેન પરમાર, હનીભાઈ કંસારા, સોનલબેન વગેરે મંચસ્થ મહાનુભાવોના સ્વાગતમાં જોડાયા હતા। સમારંભનું સંચાલન સંજય ઠાકરે કર્યું હતું। આ અવસરે ગોરધન પટેલ, કવિ શાંતિલાલ સોની, ઝવેરીલાલ સોનેજી, ગૌતમ જોશી, રમણીક સોમેશ્વર, પબ્બુ ગઢવી, શાંતિલાલ સોની, લાયન્સ ક્લબના ભરત મહેતા, વસંત અજાણી, દત્તુ ત્રિવેદી, રસનિધિ અંતાણી, ડોક્ટર રાજેશ જેસવાણી, મધુકરભાઈ ઠક્કર, ડોક્ટર કશ્યપ બુચ, કચ્છમિત્રના વ્યવસ્થાપક મુકેશભાઈ ધોળકિયા, હંસરાજભાઈના પરિવારજનો અને અગ્રણી નગરજનો હાજર રહ્યા હતા। સમારંભનું સંચાલન સંજય ઠાકરે કર્યું હતું। આભાર વિધિ નિકિત કંસારાએ કરી હતી। હું નિકિત કંસારા, હંસરાજભાઈ ઠાકરસિંહભાઈ કંસારાનો ત્રીજા નંબરનો સુપુત્ર। મને બહુ જ વિશેષ લાગણીનો અનુભવ થાય છે, કારણ કે આ વાર્તા સંગ્રહ મારા પિતાશ્રી એ જ્યારે એ જીવંત હતા ત્યારે એમણે આ વાર્તાઓ લખી હતી અને અમને એ જાતની લહાવો મળ્યો છે કે અમે શતરંજના ખેલ નામનું જેનું ટાઇટલ પણ એમણે જ્યારે જીવંત હતા ત્યારે એમણે મૂક્યું હતું અને પોતાના 90 વર્ષના જન્મ અને કારકિર્દી દરમિયાન એમણે આ વાર્તાઓ લખી હતી અને એમની ઈચ્છા હતી કે આ એમની બીજો કા વાર્તાનો સંગ્રહ પણ પ્રકાશિત થાય। આ વાર્તાઓ એમના જીવનમાં જે એમણે પોતાના કુટુંબમાં, પોતાના સમાજમાં અને પોતાના જે પ્રોફેશનલ કેરિયરમાં એમણે જે જોયું અને એમના મિત્રો સાથેના જે વાર્તાલાપ થઈ છે એમનાથી એમને ઘણું પ્રોત્સાહન મળ્યું છે અને આ અમુક બિલકુલ વેરાયટી ઓફ ટેલ્સ છે આ જેને વાર્તા સંગ્રહ કહેવાય અને એક જ રીતની વાર્તાઓ નથી। દરેક વ્યક્તિ વાંચનારને આમાં ખાસ કંઈક જોવાનું મળશે અને વાંચવાનું મળશે। પપ્પાએ પોતાના જીવનમાં અલગ અલગ રીતનું સાહિત્ય એમણે સર્જન કર્યું છે। એમણે કવિતાઓ લખી છે, ખાસ કરીને આ જે પુસ્તકમાં પણ અમે આવરી લીધી છે એ એમના પોતાના શબ્દો કે હવે ઘણું કર્યું અને ઘણું કરવાની ઈચ્છા હતી અને તેમ છતાંય હવે જીવનનું અંત આવવાનું છે તે દરમિયાન એમણે અમુક બહુ જ જેને કહેવાય સ્પીડથી વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું હતું અને પોતાના અનુભવને એમણે તારવી લીધા હતા લેખકના રૂપે। દર્શક મિત્રો, આજે તારીખ 7 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।